નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજનો વિષય છે કે એક નિષ્કપટ હાસ્યનું મૂલ્ય, જેના ઉપર રચના લખી છે, જે આપની સમક્ષ રજૂ કરું છું, જેનું શીર્ષક છે ક્યાં ખોવાયો એ સ્મિતનો ખજાનો. કે ક્યાં ખોવાયો એ સ્મિતનો ખજાનો, એક નિષ્કપટ હાસ્યનું મૂલ્ય ખજાનો. કે ક્યાં ખોવાયો એ સ્મિતનો ખજાનો, એક નિષ્કપટ હાસ્યનું મૂલ્ય ખજાનો. કે કાંટા ભરેલી દુનિયામાં એ હાસ્ય અનમોલ છે. કે કાંટા ભરેલી દુનિયામાં એ હાસ્ય અનમોલ છે. નિરાશાના અંધારે એ જ તો અમૂલ્ય છે. કે નિરાશાના અંધારે એ જ તો અમૂલ્ય છે. એમાં નથી કોઈ પડછાયો ભૂતકાળનો, એમાં નથી કોઈ પડછાયો ભૂતકાળનો. બસ વર્તમાનની ખુશીને ઈશ્વરનો સહારો. બસ વર્તમાનની ખુશીને ઈશ્વરનો સહારો. જ્યારે જીવનની દોડમાં શ્વાસ ખૂટે, જ્યારે આપણો જીવનની દોડમાં શ્વાસ ખૂટે, ત્યારે મનની ગાંઠો કોઈથી ન છૂટે. કે ત્યારે મનની ગાંઠો આપણી કોઈથી ન છૂટે. ત્યારે શું? કે ત્યારે એક બાળકનું નિર્મળ હાસ્ય, ત્યારે એક બાળકનું નિર્મળ હાસ્ય ભૂલાવી દે અસહ્ય દાસ્ય. કે ત્યારે એક બાળકનું નિર્મળ હાસ્ય ભૂલાવી દે અસહ્ય દાસ્ય. કેમ કે બાળકના હાસ્યમાં મોહ માયા નથી. કેમ કે બાળકના હાસ્યમાં મોહ માયા નથી. છે બસ શુદ્ધ હાસ્ય, બીજું કશું નથી. છે બસ શુદ્ધ હાસ્ય, બીજું કશું નથી. કે લાવો ને એ નિર્દોષતા પાછી જીવનમાં. કે લાવો ને એ નિર્દોષતા પાછી જીવનમાં, બાળક જેવી. કે જેથી હરપળ વસે સુખ આપણા બધાના મનમાં. કે એક નિષ્કપટ હાસ્ય, કે એક નિષ્કપટ હાસ્ય સ્વયંભૂ એટલે જ ઈશ્વરનો સાથ છે. કે એક નિષ્કપટ હાસ્ય સ્વયંભૂ એટલે જ ઈશ્વરનો સાથ છે. કે સંસારની સઘળી પીડામાંથી મુક્તિની એ વાત છે. કે સંસારની સઘળી પીડામાંથી મુક્તિની એ વાત છે. કે ક્યાં ખોવાયો સ્મિતનો ખજાનો, એક નિષ્કપટ હાસ્યનું મૂલ્ય ખજાનો. નમસ્કાર, અસ્તુ.